પછી મળશે મેસેજ નહીં બતાવ્યો તો ધ્રુસતા હતા મેસેજ મને આમ હજુ નથી તો એ બે જો ફોટા પાડ પડે ને ત્યાં કે તો તમારા બધાનું સ્વાગત છે અમારા વ્લોગમાં અને આજ અમારે 9 કે થવા બદલે 10 કે થવા આવ્યા છે સબસ્ક્રાઈબ એટલા માટે તમને લવ સ્ટોરી કહેવાની હતી 1K પણ અમારે થોડો પ્રોબ્લેમ હતો એટલે લવ સ્ટોરી કીધી નહીં પણ આજકાલ તમને લવ સ્ટોરી કહેવાની છે કેમ કે અમારી શરૂઆત ક્યાંથી થઈ હતી અને ક્યાં પૂરી થઈને ત્યાં લગી તમને આખી કહાની કહેવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો કાના કાના અહીંયા બેસી જા અહીં બેસી જા આનો પણ જે ટક છે ને બેસી જા આ બેસી જા બેસી જા બેસી જા બેસી જા ચીટ ચીટ બેસી જા બેસી જા બેસી જા કાના બેસી જા બેસી જા એટો બેસી જા બેસી જા લે બેસી જા બેસી જા બસ બેસી જા બેસી જા બસ હું તો બેસી ગયો કીધે બસ બેસી જા તો બેસી જા કડક બેસી જા 2 મિનિટ બેસી જા ચીટ ચીટ બેસી જા બેસી જા બેસી જા બેસી જા લે એટો બેસી જા એ કાના બસ ચાલ તો કરી દે હા લે ઊભો રહે કાના ઊભો રહે ઘરમાં બેસી જા, તો બેસી જા. બેસી હે ઘરમાં આખો રે ઘરમાં તો નથી. ઓલી પછી ઊભો રહે હા બીજાનું છે બંચીને ઘરે આવ્યો તો પણ બંચીની હજી ઠેકાણું જ નથી તૈયાર થવાનું આપણે લવ સ્ટોરી કેવી મોટા મોટા ઢોક મોટા મોટા ઢોક હોય નહીં બોલો તો કોણ છે એને કોણ તો મોટું મોટું થવાનું હોય નહીં પાછું હોય ગઈ પાછું કેમ તમે કાંઈ એમાં નથી આ કેવું છે કે પાણી હોય ગઈ. તો હજી એને મોટા ધોવાને ઠેકાણા નથી આપણને ફોટો આગળ તેડે લઈ પછી નક્કી ન હોય શું થાય તો આપણે કાનાને રમાડ લીધો કાનાને રમાડે તો આગળ અમે કોઈ વાત શેરીમાં એક કૂતરો છે ને ગલુડિયું મસ્તનું કાંઈ ઘટે નહીં કાનાને રમાડે તને ન ગમે કહું મને ગમે પણ છે ને અમારે પાસે લાવવાનું જ હતા મમ્મી ના પડે કે છે હું આપણે લગે પછી લઈ દઈએ. બસ 2 ગલુડિયા એક હો? તો તું ગલુડિયા નાસ ભાઈ હા હે હા ગલુડિયા ને નાનો એવો ઓલો રોસડા વાળો ખબર છે ઓલો આવે છે મોટો જ નથી નાનું નાનું રે ખબર છે ગલુડિયું નાનું નાનું મોટું ન થાય હા એવું નથી મળતું પણ થોડું થોડું આવે હા મળે ને એવું લેવું છે એવું લેવું છે વાંધો નહીં તો આપણે ગલુડિયું લઈ દઉં પહેલાં ફટાફટ તૈયાર થઈ તો હાલ ગાડી હાડાનું તો વગાડ દીધા એટલે હવે જોઈએ આપણે સોલી બધું નહીં મારે નથી પહેરવા તમે મારા મગજમારી કરો કેમ પહેરવા તો પડે ને આ વેહ થોડું જવાનું ભાઈ તો કઈ સોલી અત્યારે પહેરો નહીં કોઈના લગ્ન નથી ગઈ કોણે કીધું હું કહું એવું ન લગ્ન ન કરવું ફોટો બોટો પાડો કાલ જો મને સગડી અડી ગયા હાથમાં ક્યાં ઓ તો ધ્યાન રખાય ને ક્યાં આવી ગયું ના જીરામાં પૂરી ત્યાં ઓફિસ છે જોઈ લો હા સારું કર્યું ને હું તો રાખું ના હોય તારે હું તો પણ સારો વખત નહીં તો ખાવાનું હોય તૈયાર થવાનું હોય કઈ નો પીવા દે હું સાય નો પીવો દે હું તો રાખું તૈયાર થવા મને થયું મોડું ન કરવાનું વાગ્યા કેટલા ઉતરા ઘડિયાળમાં 11 વાગે એવું ક્યાં જશો પાછી તું વગાડ દીધા 11 8 વાગ્યાની વાત છે હવે ભાઈ બધું રેડી જ છે માથું બાથું ન હોય પર્સ તો બહુ મોંઘું રાખે પણ પર્સમાં કાંઈ રાખે નહીં 10 રૂપિયા નોટ નીકળે તો મને કહેવા આમાં કોઈ દી 10 રૂપિયા નોટ નાખી કોઈ દી આમાં મને આમ હજુ નથી ગમતું પણ ઘડીક પહેરવાનું છે પછી તું કાઢી નાખે બસ 2 ફોટા પાડી નાખે પછી બદલાઈ નાખે બસ હું નહીં કંઈ કહું મને ખબર છે તમારે 2 ફોટા કેટલા થાય ને ના ના તો પેલા કહેવાય ને કે લવ સ્ટોરી કહેવાની છે 1K પછી જે પાડે થાય મારે કે ન કેવું તો મારે આવી નથી તો કઈ કે હું તમારે બધા હાલતા તો એમાં આવું મને નથી ગમતું હતું બહુ કેવી રીતે પણ એટલે ને ઉતારે છે મોડું થાય સાઈડ લે એટલે પાછું ભરી દે પૈસાનું બસ હવે રાજી માથું અહીંયા નહીં વળું હું ત્યાં સ્ટેટ કરાવવા જાય હવે જવું જ છે મારે ચેક કરવા પણ તને આવડે ચેક કરવા હાથે કરવા પડે એમ છે તો માથે કરી નાખે હે હા મશીન બગડી જાય તો પૈસા દે ને તું હા હે વાંધો નહીં તો ઉતારે કાલે બધું પેક કરી દે બધું પેક કરવાનું બધું કરી દે પેક રેડી થોડો છે માથામાં તોલા પીડે હે હાલ ઉતારે આમ જેવો થોડું ઘણું સેવ રાખ તો બે નંબર ભૂખી છે આવી થોડું ઘણું રાખ
તારા વાળ તો કેટલા લંબા થઈ જાય કાને ઓઠા પૂકી દે મોટે ઓય બાપા જલ્દી જલ્દી ઉતારે ખાલી અમારે થોડુંક માથાકૂટ હાલે છે બનશે ને કાંઈ સોની બોલી પહેરવાની હોય પરાણે પહેરે એવા પણ શું કરવું પહેરવા પડે એમ છે કેમ કે લવસ્ટોરી લોક કહેવાનો બાબુ થઈ કેટલું બેહાય છે કાંઈ ન થાય એટલે ઘડી એવું લાગે મસ્ત લાગે એક નંબર હાલે મશીન કરી લઈએ દઉં તો વાળું સ્ટેટમેન્ટ કરીને ઘડી એટલે વાંધો ન આવે ઓકે આપણે સોડા પાઈ દીધી કામ પતી ગયું બરાબર છે આવું છે લટકન કેટલા વાગે આવી ઓ 10:30 થયા છે હેલો 8 વાગ્યાની વાત છે હા ભાઈ આપણે કંટાળી ગયા મેકઅપ બેકઅપ ઢગલા કરી નાખ્યા કા છેલ્લી વાગે ફાઇનલી તૈયાર થઈ જતો ભાઈને કેટલા 8:30 ક્યાં હોવાની 8 વાગ્યાની વાત છે હવે તો ત્યાં જામા કાશમાં હવે તો બંધ કરી કાશમાં જવાનું બંધ મારા બુટિયા નથી પહેરવા અરે મસ્ત ના લાગે એમ તો કરાય એક નંબર કાંઈ ન ઘટે હાલો માળ મૂળ રેડી છે પૂગી જાય ફટાફટ હેઠે ધીમે ધીમે નીકળી જાય કામ કાળે તો નથી લાગતું કાળે બહુ નથી રેડી તારું બોલ તો ખરા તડકો લાગી ગયો કાળે ને તડકો લાગી ગયો ક્યાં બોલ છે નહીં હા કાળે ધીમે ધીમે તાકે ફોન કરી રાખ્યો કામ નથી ભાઈ પણ મોટા પણ લેતે જા તડકો બહુ લાગે અને અહીંયા તમે મૌન ધારણ કરી લીધું આજ લવ સ્ટોરીનો બ્લોગ બનાવ્યો છે એટલે મૌન ધારણ કરી લીધું આજ તો કામરે ભૂગી ગયા તડકો ફૂલે ફૂલ છે એટલે જ્યાં રખડો બખડો નીકળાય નહીં લવ સ્ટોરીનો બ્લોગ કહેવાનો છે આજે આગળ થોડું જાય દાદા ભગવાન મંદિર આવે એટલે ત્યાં જ આવીએ એમ કારણ કે શરૂઆતમાં પહેલી વારમાં ત્યાં જ જતા કેમ છે હા તો જો અમારે મેકઅપ બેકઅપ બધો ઓગળી જશે કાળી થઈ ગઈ છે કાળી એક તો બધું કાળું છે કા આપણો લુક તો દેખાય છે હે હાલો પછી મોડું થયું છે આખું કેટલું બધું કામ રહી ગયું છે હાલો તમે ધીમે ધીમે નીકળે મંદિર બાજુ તડકો બહુ લાગશે તો મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી ને બંધીને મારો હાળો હતો બી સાંય વી ગયા ને આપણને તડકામાં રાખે હવે તડકો લાગે બંધી હે તને તડકો લાગતો ને હલો તડકો લાગતો ને ફાઇનલી દાદા ભગવાન મંદિરે પૂગી જાવ ને બંછી એમ કે આપણે પહેલી શરૂઆત આવી હતી કા બંછી પગ બળે તડકો બહુ લાગે છે હા તો ફટાફટ ચડી દેવી આ દાદરા ધકતા છે બહુ બોર બાપા તો જાય છે લાગે તડકો કળે એટલે વોટ આપી આવ્યો ચડી જા દીદી ફટાફટ હાલ એટલે હું તો નવા કામ જો અરે નવા ભાઈ બંધ કરી દે વિડિયો ઓય મોટું નથી કેવું મંદિર છે બા ફોટા મારે છે બંધ છે મંદિરે ફોટા પાડવા બંધ છે ઓ બેસીને પાડલે અંદર નહીં જાવ નહીં પાડો દે ફોટા કા તું અહીં કઈ આવી હતી પહેલી વખત કઈ પહેલી વખત તમે મને પૂછ્યું તો નહીં છે મંદિરે કેમ કે ફોટા ફોટા કાંઈ પાડવા દેતા નથી કાકા બહાર લઈ બહાર કેવું છે એવા કોઈ એક નંબર ના હા ભાઈ મંદિરે કાંઈ ફોટા ફોટા પાડી બહારથી આપણે દર્શન કરી લેવાનું એક કપલ આવ્યું છે તો એને હગાઈ થઈ હશે ને તો અત્યારે છે વિડીયો બનાવવાનો ક્યાં કેમ છે કપલ દેખાય હે તે આપણે કપલ જેવી લાગશે વિડીયો બ્લોગ ઉતારતો લાગે બનશે જો આપણે વ્લોગ ઉતારે ને આપણે રૂપિયા આપણે કઈ દિવસે આપણે મંગળવાર કે 2-3 દિવસ છે ને તો વાંધો નહીં કા હાલ તો આપણે લવ સ્ટોરી કહેવાની છે આપણે આગળ જઈએ આપણે ક્યાં મળ્યા હતા બે કા તને સોલી પર મસ્ત જ લાગે છે તો ફેર તો ખુદ તને ફોટો ફટાવું હા તો અમે દર્શન પછી માતાજીના કરી લીધા છે ભગવાનના કા દાદા ભગવાનના દર્શન કરી લીધા છે અમે હવે ક્યાંક ફોટો શૂટ કરવી ને આપણે લવ સ્ટોરીને આગળ વધારવી ક્યાંથી શરૂઆત છે ક્યાંથી નહીં એન્ડ એટલે કાબન છે કહેવાની છો ને આ ગરમી ફૂલે ફૂલ થાય છે આખા પલ્લી જશે પણ શું કહેવું લવ સ્ટોરી તો કેવી પડે એમ છે 1K કહેવાની નથી પણ હવે 10K થાય ને તો એ કહેવું અત્યારે કહી જ દેવાની છે એટલે આ તો વાત છે ખાલી રેડી ને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો ક્યાં ફરતા આવડતો ને ઉપર નથી જોતી ગાંડી જોતો ખરા આવડે જ છે એટલે ફેર કાન પડી ન જતી
ને ખાધું પેટ ચડે તને હવાઈનું પેટ ચડે છે ને હવાઈનું નથી ખાધું હે નહીં ભૂખ લાગી છે તારે કાકાને જઈને ખાવાનું જ છે આપણે હો હાલો એટલે ઢીંગલા આટું કઈ લીધું નથી આપણે હાલ છે ને હે તો હાલ તો ફોટા ફોટા થાય ને પાસે હા હા તો આ બધું જઈ ફોટા ફોટા પાડો હું કપલને બેઠીને જાઉં ને પાસે હાલો. હાલ ને હાલ. ઓર્ડર કરાય અમારે પાસે હું સેવા કરવી પડે મેડમ રેડી ચેનલ મદદ કરવાનો રેડી ઉભી રહે પણ મને બસ થોડા રેડી ને હા મારું વખત છે ને આપણને કઈ ગરમી ગરમી થાય નહીં મેકઅપ કરતો એને ગરમી થાય કીડી કવડે બળે છે આમ જો તો અહીંયા એક તો કીડીઓ અહીં પછી બહુ પડે મને કાચે કવડી ગઈ જોઈએ કીડીઓ બહુ છે હો ભાઈ એવું છે આ બનશે નકર એને જોઈ રાખે હું કામ તો એને અહીંયા જોશે જોઉં છું મારે પંપે તૈયાર થવાનું છે ને એવું એટલે લવ મેરેજ છે કરે મેરેજ તો પૂછ્યું તું એને કે નહીં એ તો પૂછ્યું કેમ એ વાત કરવા આવ્યા જો જાય વયું જ જો હવે એ વાત કરવા આવ્યા હતા ને મારે તો હવે ઓલ્ડ બોલ કરી લીધો પાણી પાણી થોડું પી લીધું હવે આપણે લવ સ્ટોરીનો વ્લોગ ચાલુ કરી સારું લોકેશન ગોતવી પછી ત્યાં સ્ટોરી આપણે કહેવાની શરૂઆત કરીશું વળવાંગડા છે એક વલવાંગડું અમારે અહીંયા બેઠું ને એક અહીંયા બેઠું બે વલવાંગડાને વચ્ચે હું હલવાઈ ગયા અને કામ કાંઈ નહીં મારે એમ કે જો મારે આ સોલી નથી ગમતી મારે બીજી સોલી લેવી છે તમે મારે સોલી લેવા આવો તમે પૈસા ક્યાં કાઢો તમે જ્યાંથી કાઢો અહીંયા કાઢો એમ તો પછી હું તો પૈસા મારી પાસે નથી તો તું એમ કહેજે કે હાલ હું તમને શીખવાડું મારી પાસે એક પ્લેટફોર્મ છે શું કહેવું મારા સોરી અમે 1K લવ સ્ટોરી કહેવાના હતા પણ અમારે થોડીક પ્રોબ્લેમ હતી ને એટલે 10K થવા આવ્યા છે હા તો હવે લવ સ્ટોરી કહેવાનું નથી એમાં હતું એવું કે સૌથી પહેલાં તો હું બંચી બે ઓફિસે ને એમ મળતા ખાલી મતલબ આમ એકાબીજા સામું જોતા એમ કરતા ને મને બહુ બંચી ગમતી અને બંચીને હું થોડો ગમતો કા કે નહીં પછી આપણે બેનું નક્કી થયું પછી પહેલી વાર ખબર છે અહીંયા જ આવ્યા હા તે પછી અમારે બેનું નક્કી થયું ને ઘરે એના મમ્મીને બધાને ખબર પડી ગઈ ને પછી મેં મારા ઘરે કહી દીધું છોકરાવાળાના ઘરે બધા રાજી જ હોય અને છોકરીવાળાને ત્યાં કદાચ થોડું પ્રોબ્લેમ હોય પણ મારા હાર હતા ને તો એ એક નંબર હતા કેમ કે એને જેમ કહેવો ને એમ એ હાથ પાડતા તો કોઈ દી કાંઈ ક્યાંય એવા હતા નહીં અત્યારે તો એ એક્સપર્ટ થઈ ગયા છે પણ અમારી હારે જ છે એ ને એની દયાથી અમારું બેનું નક્કી થઈ ગયું નકર અમારું બે મેળ આવે એમ હતો ને બધા નાશ પડતા હતા પણ મારા હારાએ કીધું ને એ કે હું જુબાન દઉં છું કે બંચીને એ કે આપી એટલે આપી જ તો એને અમે આ ફાઇનલ કરી દીધી હતી એટલે હવે આપણે ઓકે જ છે આ બંચી હા ઓકે ઓકે છે પછી બંચીએ કીધું હતું કે હવે આપણે પહેલી વાર ક્યાં જવું હોય કે પછી હું ને બંચી આપણે અહીંયા આવ્યા હતા ને હા પછી પહેલી વાર આપણે ક્યાંનું મંદિર છે આપણે આ દાદા ભગવાનનું મંદિર છે હા, દાદા ભગવાન મંદિર પહેલી છે વાર અહીંયા જ લઈને આવ્યા હતા અને તડકો હતો ખબર છે ને અને મને પગ બળતા હતા તડકો ફૂલે ફૂલ હતો ને બંચીને હું અહીંયા જ લઈને આવ્યો હતો ને અમે આ જ જગ્યાએ બેઠા હતા અને બંચી મિત્ર હું પૂછ્યું હતું મને થોડું યાદ છે નહીં તો તમે તો મને પૂછી નહોતા કે તમે મને મેસેજમાં કીધું હતું અહીંયા બેઠા 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 અહીંયા તો હું ધ્રુસતો તો પૂછતા અહીંયા બેઠા હતા ને તોય તે મારા હારે વાતો નહોતા પણ કરતા ઓફિસે બે બેહતા પણ એકબીજા કોઈ દી કંઈ બોલાવતા નહીં ચાલાવતા નહીં કાંઈ વસ્તુ નહીં ખાલી આમ નજર મળી એમ મેં કીધું કે પછી બધું થઈ ગયું માતાજીની દયાથી અને એના પપ્પાની થોડીક દયાથી ને પછી હું એને બંચીને મેસેજ કર્યો મેં શનિવારે મેં કીધું કાલ રવિવાર છે તો આપણે બે મેં કીધું દાદા ભગવાનના મંદિરે જઈએ એ કે કેમ ત્યાં હું લેવા જવું છું એમ તમે મને હું કામ ફોન કર્યો આમને તેમને થોડુંક બોલી પણ પછી પ્રેમથી બેસી ગઈ એટલે અમારે કોઈ જરૂર પડી નહીં પણ અમારે બંચી હતી એટલે વાંધો નહીં પછી અમારે ગાડીમાં બેસી ગઈ ને પછી ત્યાંથી વાત કરી ક્યાં લઈ જાવ છો એ કે મેં કીધું એક જગ્યાએ ટ્રાય મારવા નથી ઓફિસે જવાનું છે બીજી એ કે હાલો તો એ કે હું આવું એમ બીજા કોઈને કહેતા નહીં મેં કીધું આ નહીં કહું એમ કરીને પછી હું દાદા ભગવાનના મંદિરે લાવ્યો અહીં મંદિરે બેહારી પહેલાં પગે બધા લાગ્યા ને પછી મેં બંચીને કીધું હતું કા મેસેજમાં રૂબરૂ તો હું કહી જ નતો આપતો મેં કીધું આ ના પાડ દે તો મેં કીધું એક તો થતું નથી ને આ પછી મળશે મેસેજ નહીં બતાવ્યો ને તો એ ધ્રુસતા હતા મેસેજમાં શું લખ્યું હતું મેં કે ફ્રેન્ડ બનવું છે એમ મેં કીધું ફ્રેન્ડ બનવું છે એમ તો કે તરત ઊભી થઈ ગઈ ને કે ના ના કે મારે કાંઈ ફ્રેન્ડ બનવું નથી કે મારા ઘરે ખબર પડી જાય આમ ને તેમ ને એમ બધું કહેવા મળી મેં કીધું બહુ કરી મેં કીધું એક તો હું અહીં તડકાનો લઈને આવ્યો ને આખો પલ્લી ગયો ને નીતરી ગયો તો પછી મેં મીઠા પોઈન્ટ માર્યા અને બહુ બધું કીધું મેં તો પછી કાંઈ માની નહીં ખાધું પછી આપણે કઈ માની દીધું છે પછી આપણે મેસેજ પછી વાત કરી હતી આપણે હા ફોનમાં વાત કરી હતી ને પછી અમે અહીંથી નીકળી જાય નાસ્તો બસ્તો કર્યો કાંઈ નહીં ને મારું મોઢું તો પડી ગયેલું તો ગાડીમાં શું બોલતી હતી શું કરી હતી મને તમે પહેલા કીધું હોત ને તો હું આવત જ નહીં હા એ કે મને કે આવી ખબર હોત ને તો હું આવે જ નહીં તમારા ગાડીમાં બેહેત જ નહીં અને હું ખોટું ઓફિસનું બહારનું દેત જ નહીં કે પછી અડધે પગ્યા આપણે મહારાણા પ્રતાપ ગાર્ડન છે ખબર છે સોપાટી ત્યાં બંચી શરૂ કર્યું એ કે તમારું મોઢું કેમ પડી ગયેલું છે એ કે મેં કીધું બસ પડી ગયેલું છે મારું મોઢું મેં કીધું મારું મોઢ નથી મેં કીધું એક તો મેં કીધું ગમતું હોય એ મળે નહીં અને જે મળે એ ગમે નહીં એવું થાય મેં કીધું એક તો કેટલી બધી છોકરીઓ મેં કીધું જિંદગીમાં વહી ગઈ ને હવે તું છેલ્લી પહેલી છો બાકી તું નહીં મળી ને તો પછી હું ક્યાં લગ્ન વગન કરે નહીં મીઠા પોઈન્ટ મારે ને તે અડધે ઓગળી ગઈ એ કે મારે ઘરે કોઈને ખબર ન પડો દેતા એ કે હું એ કે તમને હા પાડું છું કે પછી તો હું મારફમાં આવી જતો ખબર છે હે ને ખાલી હું તો ફ્રેન્ડ બનવાની ના પાડી ફ્રેન્ડ બનવાની હા પડી ખાલી ફ્રેન્ડ બનીશ ફ્રેન્ડ કે કોઈને કહેતા નહીં હોય કે હું પહેલી વાર કે હું આવી છું તમારે હારે હું વાત કરું છું પછી મારો નંબર મેં તને આપ્યો હતો કા હા હા મેં એને નંબર આપ્યો હતો
ફોન મારી પાસે નતો. ફોન નથી તાર ભાઈને ફોન કોને વાત કરતી ભાઈને ફોન ફોનમાં. હા એના મમ્મીના ફોનમાંથી બંચી વાત કરતી ને એમને બધી એમ કરી કે ધીમે ધીમે બેન આગળ પડી ગયું ને એના ઘરે એને કહી દીધું ને મેં મારા ઘરે કહી દીધું. પછી તો મોટા એકા બે જોઈ ગયા અને આ ઓકરો કરી દીધો ને પપ્પાએ ફાઇનલ કરી નાખ્યું કે અમારે કે દીધી તો કે ત્યાં દીધી. એટલી અમારી લવ સ્ટોરી હતી એમાં કાંઈ આજુ લાંબુ છે નહીં ને બહુ કહેવા બેહું તો સવાર પડી જાય સવાર તો કે સાંજ પડી જાય કા ને અમારે આ મેડમ અમને ધ્યાનમાં આવી ગયા કા આ કાળીઓ અમને ધ્યાનમાં આવી ગયો. લે આ તું તો કાંઈ કાળીઓ બોલી નથી હો, આ હારો છે. એટલે એમ તો ઘણા કોશિશ કરે આમ કરું ઓલું કરું કે કોઈથી કાંઈ થાય નહીં. શું કેવું હજી અમારે હગાઈ કરવાની છે રૂપિયા નાળને બધું બાકી જ છે. બધું ટોટલી વસ્તુ થાય અમારે આપણે કેટલી કલાકો બાકી છે હજી થોડીક કલાકો બાકી છે કે હજી કહેવાય 1000 કલાક નહીં કયું કહેવાનું થોડોક જ વોચ ટાઈમ અમારો બાકી છે. ટોટલી અમારો વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે અમારી ચેનલે મોનિટાઈઝ થઈ જાય ને પછી આપણે લગ્નનું બધું રાખવાનું છે ક્યાં લગી કાંઈ નહીં કા નિરાજ ને ને પછી અમારે બાય. ટાટા સીયુ અમારા વ્લોગમાં એટલું જ હતું. એટલે અમને આવડે એવો વ્લોગ બનાવવાનું બાકી એવું કંઈ નહીં કે આમ કરવાનું નાતા જાય તૈયાર ચાર માથા વળવાનું આપણો શોર્ટમાં ટૂંકમાં પતાવી નાખવાનું કા શું કહેવાનું આપણું હાલે છે ને હા હે હું થાકી ગઈ છું આજ બહુ. કેમ રાત થઈ હોજી ગયો છે. બોલ્યો તો બધું હું તું તો કાંઈ બોલી નહીં રાત હોજી ગયો છે પણ આ કેરીને બેડી બધું કેટલી કવડી ગઈ મને ખબર મને છે જો અહીંયા કવડી ગયો ને એક તો મેં આ પહેર્યું છે શેર. ને આ છોલી અમે એને લઈ દીધી મેં લીધી છોલી છો આ ગિફ્ટ છે તારું આ મને આમાં બહુ ગરમી છે મને આ નથી ગમતી હું મને બીજી લઈ દઈશું. બીજું તો પ્રમોશન કરવું પડે ગેમનું પ્રમોશન બધું કરીને તો ભેગું થઈ જાય કા તો અમારો વ્લોગ તમે જોજો અને શેર કરતા રહેજો. બસ એટલું જ તો અમારો વ્લોગ તમે જોજો અને શેર કરતા રહેજો. તમારે ફેસબુકમાં તારે કેટલા કે થવા આવ્યા ફેસબુકમાં અમારે ફેસબુકમાં કેટલા ગયા 50 કે અમારે ફેસબુકમાં 50 કે થવા ને આવ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં 14 કે અમારે ઇન્સ્ટાગ્રામમાં 14 કે થવા આવ્યા છે. ને મારી આઈડીમાં કેટલા છે તમારી આઈડીમાં 27 કે 30. 3 કે હા 3 કે તારી કરતા ફેમસ જાજો કોણ છું તો તારી કરતા ફેમસ જાજો હું છું તો દાદાજીનું ફેમસ ન કહેવાય હવે જવા દ્યો. કેમ તારે લીધે મારું ઉપડી તારે લીધે મારું નથી પડ્યું કાંઈ પણ મારું તો હજી આઈડી ખોલી જ છે આપણે લ્યો. તો મારે કેટલો ટાઈમ થશે મારા કાંઈ જાજો ટાઈમ નથી બરોબર છે તારી કરતા મારું સારું ચાલે છે તારા વ્યૂ ન પડે મારે મિલિયનમાં વ્યૂ પડે તો લાખોમાં વ્યૂ પડે સમજાણું ભલે તોય તે મારો મેં હજી ખોલી છે તોય તે મારે એટલું હાલે છે. 13 કે છે હજી મારા કેટલા 3 કે થઈ ગયા બરોબર છે તો ભૂખ ભૂખ લાગી નથી હવે લાગી છે હાલો ને. હા તો જાવી કા આ જો તડકાનો પલ્લી ગયો ઓગળી ગયો હા અહીંયા ને તો રહ બરફ પી લે બોલો આપી દે. તારે પણ બરાબર બધું જોહે હે તો ભાઈ ચાલો હા તો રબ પી લે પછી ભાઈના ઘરે જ આવી મંદિરે પગે પગે લાગી લીધું તો રહ પીને સીધા આવી ભાઈના ઘરે જમવાનું બાકી છે ત્યાં જમ્યું કાકાળી ભૂખ લાગી છે ને બનશી ભૂખ લાગી છે ને તો સીધા ત્યાં આવી કા હા તો સીધા મળવી ગયા કે હવે જાવી કેમેરો ચાલુ કરું ત્યારે મોલો બંધ થઈ જાવ આવ કાકાને ઘરે જાવી હાલો. હા ભાઈ ઓલા નામ શું છે આપણે ભત્રીજાનું નામ યુવરાજ શિવરાજ હા તો જાય સીધા અહીંયા કા મળી પછી અહીંયા હવે ધીમે ધીમે નીકળ્યો તડકો બહુ છે ખબર છે તો હાલો સીધા ત્યાં મળવી એમ્બ્યુલન્સ પડી ગયો મારી ખાવાનું છે ને હવે જરૂર છે જમી લેવી બંસી મામી ક્યાં છે કાકી બંસી કાકી એ આ નોળે છે તું શું નામ છે એનું હે હું હાથુસા કરવાનું એ હાથુસા કરતો ખંભે માથે માથે ઉપર કેટલો માથે ખંભે કમરે અદપાળી છાનામાના સબ આને શીખવાડે તો કાકીને આને આને ઓળખ છે ને તું એના વિડીયો જો હે ફોનમાં તરત જોવે કા એમ તો ઉચ્ચ ખાઈ લીધું એ તને ખબર તને ગીત કયું આવડે છે? કયું કીધું આપણે અહીં ગાતો ગાતો આખું ગાય આખું હું આખું બંસી કાકાને ગીત ગાતા યુગુ બંસી કાકાને ગીત આરો ગીત આવડે બંસી એને મારું ગીત આવડે તને? હા કે બંસી નવું બનાવી એ યુગુ બંસી એનું ગીત બને દીકરો બને યુગુ બને પછી અમે પેપ્સી આપી દો એને પેપ્સી બે પેપ્સી બે પેપ્સી અમે બોલતો યુગુ ગાતો એક ગાવ દીકરો એને તાન છોડવા મળે હા તને તાન છોડવા મળે હાસુ કહીએ હે યુગડા તને તાન છોડવા મળે ને બીજું કયું આવડે? એને ભાઈ હતા ગીત બોલો લગનનું ગીત આવડે? અહીંયા લગનનું ગીત આવડે? અહીંયા યોગો ઓલા જગા દે તને કઈ આવડે મને એક અહીં લગનનું ગીત આવડે એ યોગો? હાલ તો
હવે યાદ રહી ગયું ઈ ગયા છે નથી કરી દીધું હવે તને જ શીખવાડે હું કહું હું નહીં સમજો આયો ભાઈ આયા લગનનું ગીત ગાયું આ ગો આયા તાર મમ્મા હે કઈ કઈ મને રમાડ તો ખરા જો બંચ કાકે કેવું કરે જો કર ચાલ આમ કરો એમ તો કઈ મને એમ નથી આવડતું ને આવડે યુગો ને આવડે કઈ યુગમાં દીકરો તને આવડે યુગુ જો ભાઈ આપણે બે રમે થાય તી દોડે છે તને કેમ તડકો હાલે લાગી ગયો? હે તડકો લાગી ગયો? આ યુગુડા હવે જમી લીધું છે ઘડી પોરો ખાઈ લેવી પછી હવે ઘર બાજુ જાવી કાકાળે જમવામાં શું છે ફ્રૂટ સલાડ શું છે તો અમે ફ્રૂટ સલાડ ખાઈ લીધો કાળીને ખાવાનું બાકી છે ખાલી કાકાળે એમ હે વિડિયો બંધ કરો કેવો વિડિયો તારે પાણી કેમ કર્યું પૈસલા એ શિવલા આ મોઢું તો ખોલ એ ઢેબા નશામાં છે ભાઈ નિંદનની નશામાં છે હાથ ખોલી હો મધરી આખો ખોલી શિવરાજ યાદ આઈ પાછી બંધ કરે પી ગયો છે ખોલા હે ખોલ છે દે આખું જોયું કાકા પીતા હોય તો પીવે તો ભત્રીજા પીવે વગર પીવે ને છોડી દે એ ઢીંગલા એ શિવલું આખું ખોલતો ને રોક ઘડી ખોલ પછી બંધ કરી દે હે આ એ ડેબુ એક તો ન્યા હું રે કાબન છે આમ તો ખોલી આમ કાકા ને જોવાનું આખું ખોલે બાકી આખું ખોલતો હોય હો છે મારા દીકરા હો છે એ ચલો ગીરી હો એ શિવલો છે કા શિવલા એ નખ તો થોડા મોટા થઈ ગયા શિવલામ કીધો એ આને કાપી નાખજો એને નખ વગાડી દે પાછું અમે વળાને વાગે ને એક એટલે પગ છે એક પગ છે મારી પગ હે ઇન્ટરેસ્ટ લે આગળ જો મોટી છે હા જો કેમ ગાજર કરતો એ જોવે છે ઓલા હાવ મારા હાળા હાવ ત્યાં સુધી અત્યારે હજી પેમેન્ટ ન આવે તમે પાછો હરકો ન કરવા મળતા આરોલ ભાભી તમે જાવ્યો હું તમારે ઘરે હું તમારે પડે બધું હરખું કરવા મળે મોટું ને વિડીયોમાં તો એમ જ કા આરોલ પછી જાવ્યો આમ સારું હાલો હાલો આપણને ગરમી લાગે ફૂલે એટલે આપણે સુવિધા પૂરેપૂરી કરી લીધી છે બાકી સીતારામ બને કેવી લૂ હોય છે આમ જો તડકો તો પડે એ પક્ષી એ કેવો પડે છે એટલે આ સુવિધા આપણે સારી કરી મારે કાંઈ વાંધો નતો તમારે તારે ભાઈ તમે સારું આપણે તો ઉપાધિ નહીં જોજો ગાડી ભટકાય ન થાય ફટાફટ પગી જાય ઘર બાજુ તડકો છે પૂરા પૂર જઈ ગયો હાલો મળીએ કીધા કરી આવો તડકો તો મને જોવા પડે ત્યાં ઘટે એવો આપણે ફૂલ સુવિધા કરી દીધા બેનભાઈ નહીં તો મળે તડકો બહુ છે ભાઈ ઉનાળાના બહાર ન નીકળતા જાવું તો ઠંડા પાણીમાં નાવા જજો મેવું પૂરી જોવા જજો એસીમાં મોલમાં બાકી રખડવાનું ન કરતા ભાઈ અમે તો રહની વાટે પણ આ મેડમ ચલો કીધું પીવાનું કા તમારે મેડમ નું પીવાનું કરો પીવાનું કાકા કે જલ્દી રહ કાઢી તમારો વારો આવી જાય ખબર છે આ રહ ક્યાં બગાડે યાર પછી રહ ક્યાં બગાડે પેલા છોડ દે યા કે હે તો દુકાન નથી દેખાતો નાખો નો અહીંયા છે કાકા ને તેલ પગમાં પડ્યો હે પગમાં પડી ગયો પાણી ગ્યાસ હે ભાઈ રાહબા પી લીધો સિકંજી પી લીધી કાળી આવું બધા જાય ઘર બાજુ કાકાળે જાવું ને તમારે બે તડકે રોકાવું સીટ તો કેટલી ગરમ છે સીટ કેટલી ગરમ છે કાળી સીટ કેટલી ગરમ થઈ છે ફૂલા ફૂલ સીટ ગરમ છે થઈ ગઈ ફૂલા ફૂલ એટલો પાણી નાખી દેવું તું બે જા ભાઈ કરે દેવું ઓય બાપા એટલે બાકી હું બનશે બધા ઘરે પગી જા કા બનશે ક્યાં ભાગી તો હાલો ઉપર જાવી હવે